તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે આપણે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો ને તો અમારા આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। તો વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો અને વિડીયાની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જજો મિત્રો, ત્યારે તમે આ સ્ટેટસ એડિટિંગ કરી શકશો। તો આપણે અહીંયાથી સૌથી પહેલાં એલાઇડ મોશન ઓપન કરી દેવાનું આવી રીતે મિત્રો। તો આપણે અહીંયાથી એલાઇડ મોશન ઓપન કરી દઈએ તો આપણે અહીંયા એક આ પ્રોજેક્ટનું આઇકન જોવા મળશે, એના પર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા જે વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરો એ તમને જોવા મળી જાય તો અહીંયા એડિટિંગ બીટ માર્ક લખેલું એના પર ક્લિક કરી દેવાનું આવી રીતે। એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા જે આ વાળું એક આઇકન જોવા મળે નીચે ખૂણે એના પર ક્લિક કરી દેવાનું। તો અહીંયાથી આપણો વિડીયોનું ઓપ્શન ખોલીને આવી જાય તો એના પર ક્લિક કરી દેવાનું તો અહીંયા આપણી ગેલેરી ખુલી જાય મિત્રો। તો મિત્રો અહીંયાથી આપણે એક આપણા મનપસંદનો ફોટો લઈ લેવાનો મિત્રો। તો આપણે અહીંયાથી એક આપણા મનપસંદનો ફોટો લઈ લઈએ મિત્રો, કે આપણે જે પસંદથી લેવો હોય એ વાળો તમે તમારી પસંદનો ફોટો સિલેક્ટ કરી શકો છો મિત્રો। તો અમે અહીંયાથી અમારા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લઈએ। તો મિત્રો આપણે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ। ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ 3 ટપકાનું આઇકન જોવા મળે છે ઉપરને ભાગે એના પર ક્લિક કરી દેવાનું મિત્રો। એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે આ 5મા નંબરનો ઇન્ટરફેસ ખોલીને આવે એના પર ક્લિક કરી દેવાનું તો આપણે ફૂલ સાઇઝમાં ફોટો થઈ જાય। એના પછી આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને મિત્રો અહીંયા ક્લિક કરી દેવાનું। અહીંયા ક્લિક કર્યા બાદ મિત્રો આપણે આવી રીતે ફરી આગળ આવે અને મિત્રો ફોટાની ઉપર ક્લિક કરી દેવાનું। ફોટાની ઉપર ક્લિક આવી રીતે કરીને આવી રીતે ખસેડી લાવે એનો મિત્રો અહીંયા આપણે સોંગની નજીક લાવી અને આવી રીતે અહીંયા મૂકી દેવાનો મિત્રો। તો મિત્રો અહીંયાથી મૂક્યા પછી તમારે આ ગ્રુપની 1 લખેલું રહ્યું છે એના ઉપર ક્લિક કરી એના ઉપર ક્લિક કરીને પછી મિત્રો આપણે અહીંયા આ વાળું જે આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા પછી તમારે આ વાળો ફોટો એડ કરી લેવાનો મિત્રો આવી રીતે અહીંયા નીચેની સાઈડમાં મિત્રો। તો આ પણ આપણે આવી રીતે ગેલેરીની અંદર જઈને આપણા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેવાનો। સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આવી રીતે અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો। તો એડિટિંગ આવી રીતે જોરદાર એડિટિંગ થયા પછી મિત્રો આપણે જે આ વાળું આઇકન ઉપર જોવાય છે મિત્રો એના પર આપણે ક્લિક કરી લેવાનું અહીંયા આ વાળું આઇકનના ઉપર મિત્રો। તો અહીંયા ક્લિક કર્યા પછી મિત્રો અહીંયાથી આપણા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની। MB સિલેક્ટ અમે 720 કરીએ HD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો। MB સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આ વાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું તો આપણો વિડીયો સ્ટેટસ આવી રીતે ડાઉનલોડ થઈ જાય મિત્રો। તો આપણે અહીંયા ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે મિત્રો। તો આપણે રાહ જોઈ લઈએ અહીંયા। તો મિત્રો આપણે અહીંયાથી આવી રીતે જોઈ લો વિડીયો ડાઉનલોડ કરી લેવાનો। વિડીયોને ડાઉનલોડ કર્યા પછી મિત્રો આપણે જે આ ડાઉનલોડનો આઇકન છે એના પર ક્લિક કરી દેવાનો તો વિડીયો આપણી ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો। તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું। જય માતાજી મિત્રો।